રાજકોટ પોલીસે શહેરના હોટલ સંચાલકોને સ્પષ્ટ સૂચના યુવક યુવતીઓને 1 થી 2 કલાક રૂમ કોઈ પણ ભાડે ન મળવો જોઈએ તેવી સૂચના આપવામાં આવી છે। બોગસ આઈડી પર રૂમ આપનાર હોટલ માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી થશે। બોગસ આઈડીથી શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં હોટલના રૂમ વધુ અપાય છે। પોલીસની પ્રેસ નોટ બાદ હોટલ સંચાલકોમાં પણ કચવાટ। બોગસ આઈડી અને સગીરોને અપાતા રૂમને લઈને કાયદો છે તેવું રાકેશ દેસાઈ ડીસીપીએ જણાવ્યું। 1-2 કલાક तो रूम कोई आपता ज होता नहीं, कारण के अमने रूम भाड़ू अमरु आखा 24 कलाकनु जो मैं लेता होय छे, पण कस्टमर क्यारेक घणी वार ए लोकोने उतावळ होय तो 1-2-3 कलाकमां નીકળી જતા तो ए અમારા હાથમાં કંઈ હોતું નથી। પ્રોસેસ એમાં એવું છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે, એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે, એનું ફેસ મેચ કરવો પડે, મોઢે બાંધેલું મોઢું ખોલાવવું પડે, આ બધું રેકોર્ડિંગ અમારે 30 દિવસ માટે રાખવું પડે, પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે, એનું એના એ લોકો તરફથી એક અમને પથિક નામનો સોફ્ટવેર મળેલો છે, એમાં એન્ટ્રી કરવી પડે, આ બધો ડેટા અમારે રાખવો પડે છે। હોટલની અંદર ચેક ઇન કરવા આવતા હોય છે લોકો, એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા તથા પથિક જે પ્લેટફોર્મ છે એની અંદર આ બધાનું રજિસ્ટ્રેશન કરવું તથા ઘણા કેસમાં આપણે જોયું છે કે ઘણા એવા ગુના પણ નોંધાયેલા છે। સગીર વયના બાળકો બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે 18 વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને